દિવાળી ના દીવા પ્રગટી હરે રે દીદી બોલા મોડા બાંધવા એકલો અને મારો આયુ નો આગેવાન ધરતી નો બાર જલવા પણ કેવો એ રાજુ રે પડે ને રાજા તારે ખૂટવાના નો હોય મારી મેલડી જગદી વદા હમણ ગાડા બધા તારા 1000 દુશ્મન હોય ને અને એના હાથની મારી પાછો ઝેર નો નાખી દો તો મન ગાડી નાગણ મેલડી કોણ પાને બેટા પાણી ની ખોલે તો પી નો જાવ તેની મને ગાડી ના એક મને લેંડી કોણ
કાળીનો એકો મારી મેલડી છો ભાઈ. ભગવાનનું એવું વરદાન છે કે કાળા કળજુગની માલિકા તારી ઘેરે ઘેરે પૂજા થાય ઈ આ માતા મેલડી. મામા આપણે તો કાળા માથાના માનવી કહેવાય, પણ આ કાળા કળજુગની માલિકો માતાજીના એવા ભુવા થઈ ગયા હતા ઈ સમયની માલિકો. આપણે તો આ કમાઈ કાંઈ ન કહેવાય. એક દીકરા જેને હોમી નાખા મરીના ખાવા ઘરની માલમાં એક ટકનું અનાજ ન હોય, ખાવા ખોરી જાય ન હોય ભાઈ. મેરડી વાહે તો એમ કહેવાય તમામ આભૂષણ ઉતારી અને જેની વાહે એને ભેખ પહેરી લીધા હો ભાઈ. સવારે વિપુલભાઈ કીધું કે ખાવા ખોરી ઘરમાં જાર નહોતી ઈ સમયની માલિક. તો પૈસા તો ક્યાંથી હોય? અત્યારે આ કળજુગની માલિકા આપણે વાતો સાંભળી છે ને કે ફલાણો ભાઈ ફલાણાની માતાને પૂજે છે, કારણ કે એ સમયની માલિકો પૈસા બધા ખાવા ખોરી જાય તો બિચારા કરે હું. અત્યારે જેટલી સગવડતા છે ને એટલી સામે અગવડતા છે. પેલા ખાલી સગવડતા પૂરી પાડવા એ હાચા માણસો તો હતા પણ સગવડતા નહોતી. મારી તો ન મનાવતા મારા વડવા વ્યા ગયા હરકની વાટમાં મારી મેલડી. માતાજીના દાણા જોડાવતા હોય ને, આમાં કોઈને ખોટું લગાડવાની વાત નથી, પણ જે સત્ય છે એ કહું છું. જેની માથે દુઃખ પડે દોયની વેળા પડે જેથી ક્યાંય ડોટું ન કટાય. એક બેઠો આપણા એક ઓતર પેઢીના વડવાનો ન જા ધર્મ જા ઢોકળો. અરે બેઠા ક્યાંય ડોટું ન કાઢવાની હોય. ડોટું ન કાઢવાની હોય. એક મને ગાડી નાગર મને મેલવી ટપોરો થઈ જાય. કદાચ કોઈ કામણગાર આવે વિદાગ્ર આવે ઘણા કે ને મારી પાસે 84 નું ખાતું છે,
પણ એવા મારી મેરડી પાસે સપન ખાતા પડ્યા દુનિયાની માલિપા કદાચ ગમે એવા કામણદાર આવે અને કદાચ ગમે એવા વિદાગ્ર આવે જ્યાં મારી મેરડીના મંડાણ અને ભલા મારા જેનો ભડાકા ન કરું તેથી તો મને ગાડી નાગણ મને મેરડીને માં મળી આવી મોજ તો હાંજે બાકી જ છે આખી રાત એટલે ઉંમરે જોવી પડે